સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી આ શબ્દો સાંભળતા જ કેવું લાગે? મનમાં તરત જ પુસ્તકોના ઢગલા, રાતરાતના ઉજાગરા આ બધું જ આવી જાય, બરાબર ને? પણ શું થાય જો આ આખી તણાવભરી સફરને એકદમ સ્પષ્ટ, એકદમ વ્યવસ્થિત પ્લાનમાં ફેરવી દઈએ? ચાલો, આજે આપણે એ જ જોવાના છીએ. એક એવો મજબૂત રોડમેપ જે સીધો સફળતા સુધી લઈ જાય. આ તસવીર, સાચું કહેજો, ઘણાને જોઈને એવું જ લાગશે કે અરે આ તો મારી જ વાત છે. જ્યારે કોઈ ક્લિયર પ્લાન ના હોય ને, ત્યારે મોટી મોટી પરીક્ષાઓની તૈયારી કંઈક આવી જ લાગે છે. ચારે બાજુથી બસ માહિતીનો વરસાદ, પણ ક્યાંથી શરૂ કરવું એ જ નથી સમજાતું. તો પછી સવાલ એ જ છે કે આ જબરદસ્ત પ્રેશરને પ્રોગ્રેસમાં કઈ રીતે બદલવું, એને પોતાની તાકાત કઈ રીતે બનાવવી? બસ આ જ સમજાવવા માટે આપણે અહીંયા છીએ, એકદમ સ્પષ્ટ અને પ્રેક્ટિકલ સોલ્યુશન શોધવા માટે. ઓકે, તો સૌથી પહેલાં એ સમજીએ કે મોટાભાગના સ્ટુડન્ટ્સની ગાડી ક્યાં અટકે છે. પ્રોબ્લેમ એ નથી કે મહેનત નથી થતી, મહેનત તો ભરપૂર થાય છે, પણ સાચી દિશામાં નથી થતી, અને એટલે જ પ્રગતિ એકદમ ધીમી લાગે છે. તમે જોયું હશે, મોટાભાગના લોકો શું કરે? બસ સીધા જ પુસ્તકો ખોલ્યા અને વાંચવાનું શરૂ. કોઈ પ્લાન નહીં, કોઈ સ્ટ્રેટેજી નહીં. પરિણામ? થોડા જ દિવસોમાં કંટાળો આવે, થાક લાગે અને બધું જ છોડી દેવાનું મન થાય. એટલે જ કહું છું, પ્રોબ્લેમ મહેનતનો નથી, પ્રોબ્લેમ દિશાનો છે. તો પછી આનો ઉપાય શું? આ પ્રોબ્લેમમાંથી બહાર કઈ રીતે નીકળવું? જવાબ છે એકદમ સિમ્પલ, અને એ છે સફળતાના 3 સ્તંભ. એકદમ મજબૂત, એકદમ સાબિત થયેલો પાયો. ચાલો જોઈએ શું છે આ 3 પિલર્સ. હવે આ 3 સ્તંભ છે શું? જુઓ, આ એક બેલેન્સ્ડ અપ્રોચ છે, જેમાં સૌથી પહેલાં આવે છે કોન્સેપ્ટ લર્નિંગ, એટલે કે વિષયને બરાબર સમજવો. પછી આવે છે પ્રેક્ટિસ, જે શીખ્યા એને અપ્લાય કરવું, અને છેલ્લે આવે છે રિવિઝન, જેથી શીખેલું ભૂલી ન જવાય. આ ત્રણેયનું બેલેન્સ, બસ એ જ છે આખી ગેમ. એટલે ક્રમ એકદમ સિમ્પલ છે. સ્ટેપ 1, કન્સેપ્ટ શીખીને પોતાનો બેઝ સ્ટ્રોંગ બનાવો. સ્ટેપ 2, જે પણ શીખ્યા એને ક્વેશ્ચન સોલ્વ કરીને પ્રેક્ટિસમાં લાવો. અને સ્ટેપ 3, લાંબા સમય સુધી યાદ રહે એ માટે રિવિઝન કરતા રહો. દેખાવમાં સિમ્પલ છે, પણ આ જ સૌથી અસરકારક રીત છે. સારું, આ બધી વાતો તો સારી લાગે, થિયરીમાં બધું બરાબર છે, પણ આને રોજની લાઈફમાં પ્રેક્ટિકલી કઈ રીતે અમલમાં મૂકવું? તો ચાલો હવે સીધા એક્શન પ્લાન પર આવીએ. એક 10 થી 12 કલાકની ડેલી બ્લુપ્રિન્ટ જે આ બધું જ શક્ય કરી બતાવશે. જરા આ ડેલી શિડ્યુલ પર નજર નાખો. આને કેટલો સ્માર્ટલી બનાવ્યું છે. જો સવારનો ટાઈમ 5-5:30 વાગે મગજ એકદમ ફ્રેશ હોય, તો એ ટાઈમ નવા કન્સેપ્ટ શીખવા માટે. પછી બપોરના સમયે થોડો કંટાળો કે સુસ્તી આવે, ત્યારે શું કરવાનું? પ્રેક્ટિસ. MCQ સોલ્વ કરો, જેથી મગજ એક્ટિવ રહે. અને રાત્રે સૂતા પહેલાં દિવસભર જે પણ વાંચ્યું છે એનું ફટાફટ રિવિઝન. આને કહેવાય સમયનો પરફેક્ટ ઉપયોગ. અને હા, એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત, આખો દિવસ એક જ વિષય લઈને બેસી રહેશો તો કોઈ પણ કંટાળી જાય, રાઈટ? એટલે જ આ પ્લાનમાં શું છે, રોજ 3 થી 4 અલગ અલગ વિષયો લેવાના. એનાથી શું થશે? એક તો ફોકસ જળવાઈ રહેશે, અને બીજું, ભણવામાં પણ થોડી મજા આવશે, વેરાયટી રહેશે. ઓકે, તો ડેલી પ્લાન તો સમજાઈ ગયો, પણ હવે આખા અઠવાડિયાનું શું? આખા વીકને કઈ રીતે પ્લાન કરવો? ચાલો હવે ડેલી પ્લાનમાંથી આગળ વધીને વીકલી સ્ટ્રેટેજી પર ફોકસ કરીએ. અહીંયા પ્લાનિંગ એકદમ ક્લિયર કટ છે. મંડે ટુ ફ્રાઈડે નવા ટોપિક શીખો અને રોજ MCQ પ્રેક્ટિસ કરો. પછી આવે શનિવાર. એ દિવસે શું કરવાનું? આખા અઠવાડિયામાં જે પણ ભણ્યા એનો એક મોટું રિવિઝન. અને પછી આવે સન્ડે. રવિવાર એટલે મોક ટેસ્ટનો દિવસ. બિલકુલ એક્ઝામ જેવો માહોલ બનાવીને પોતાની તૈયારીને ચકાસવાનો દિવસ. આ 2 તસવીરો આખી વાતને એકદમ સરસ રીતે સમજાવે છે. એક બાજુ છે વીકલી પ્લાનર, એટલે કે તમારી તૈયારી, અને બીજી બાજુ છે OMR શીટ, એટલે કે તમારું ફાઇનલ પરફોર્મન્સ. આખી સફર પ્લાનિંગથી શરૂ થાય છે અને પરફોર્મન્સ પર જઈને પૂરી થાય છે. ચલો, પ્લાન તો બની ગયો, ટાઈમ ટેબલ પણ ગોઠવાઈ ગયું, પણ જે લોકો ટોપ કરે છે એમનામાં અને બીજા લોકોમાં શું ફરક હોય છે? આ ફરક છે માઇન્ડસેટનો અને કેટલીક સ્માર્ટ આદતોનો. ચાલો હવે ટોપર્સની એ જ સિક્રેટ હેબિટ્સ પર એક નજર કરીએ. 150 આ નંબરને બસ મગજમાં ફિટ કરી લો. દરરોજ ઓછામાં ઓછા 100 થી 150 MCQ સોલ્વ કરવાનો ટાર્ગેટ રાખવાનો જ છે. આનાથી ખાલી સ્પીડ નહીં વધે, પણ એક્યુરેસી પણ વધશે અને ભૂલો કરવાનું પણ ઘટશે. હવે આ જે નિયમ છે ને, એ ખરેખર ગેમ ચેન્જર છે. આને કહેવાય છે સ્પેસ્ડ રિવિઝન ટેકનિક. એટલે કે કોઈ પણ ટોપિક તમે આજે વાંચો તો એને પહેલા દિવસે, પછી ત્રીજા દિવસે અને પછી 7મા દિવસે ફરીથી એકવાર જોઈ લો. આ એક સાયન્ટિફિક રીત છે. આમ કરવાથી એ માહિતી લોંગ ટર્મ મેમરીમાં સ્ટોર થઈ જાય છે.
અને છેલ્લે કેટલીક બીજી પ્રો ટિપ્સ. ખાલી વાંચા ના કરો, એક્ટિવ સ્ટડી કરો. એટલે કે નોટ્સ બનાવો, ક્વેશ્ચન સોલ્વ કરો, જૂના પેપર્સને એનાલાઇઝ કરો, જુઓ કે કયા ટોપિક્સમાંથી વારંવાર સવાલ આવે છે. અને હા, રિવિઝન માટે નાની શોર્ટ નોટ્સ બનાવવાનું તો ભૂલતા જ નહીં. અને જ્યારે આ બધી મહેનત, સ્માર્ટ પ્લાનિંગ અને સાચી આદતો ભેગી થાય છે ને, ત્યારે આવું પરિણામ જોવા મળે છે. આ તસવીર ખાલી સફળતાની નથી, પણ એક સાચી દિશામાં કરેલી મહેનત પછી જે સંતોષ મળે છે ને, એની છે. તો સફળતાનો આખો રોડમેપ હવે સામે છે. હવે સવાલ ફક્ત એક જ છે કે પહેલું પગલું કયું હશે? કારણ કે યાદ રાખજો, દુનિયાનો બેસ્ટ પ્લાન પણ ત્યાં સુધી નકામો છે જ્યાં સુધી એના પર પહેલું પગલું ના લેવાય.